નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું પોસ્ટ ઓફિસની એક એવી સ્કીમ કે જેમાં તમને 4 ઓપ્શન તમને મળે છે। એમાં 1 વર્ષ માટે પણ તમે ઇન્વેસ્ટ કરી શકો છો, 2 વર્ષ માટે ઇન્વેસ્ટ કરી શકો છો, 3 વર્ષ માટે ઇન્વેસ્ટ કરી શકો છો અને 5 વર્ષ માટે પણ તમે ઇન્વેસ્ટ કરી શકો છો। મતલબ કે આ એક સ્કીમ એવી છે કે એમાં ફિક્સ ડિપોઝિટ જેવી છે, મતલબ કે પરંતુ ફિક્સ ડિપોઝિટમાં તમારે મિનિમમ 5 વર્ષ તમારે ડિપોઝિટ કરવા પડે, પરંતુ આ સ્કીમમાં એવી રીતના નથી। તમે માની લો કે તમને 2 વર્ષની પૈસાની જરૂરિયાત ના હોય તો તમે 2 વર્ષ માટે પણ પૈસાની ઇન્વેસ્ટ કરી શકો છો, ફિક્સ ડિપોઝિટ માટે ઇન્વેસ્ટ કરી શકો છો અને તમે જે પ્રમાણે ઇન્વેસ્ટ કરશો તો એ પ્રમાણેનું વ્યાજદર પણ અલગ અલગ રીતે મળી શકે છે। તો આ વિડીયોના માધ્યમથી તમામ માહિતી આપણે મેળવશું અને લાસ્ટની અંદર આપણે એ પણ જાણીશું કે ભાઈ તમે કેટલા રૂપિયા ઇન્વેસ્ટ કરશો તો તમને રિટર્ન કેટલું મળશે, વ્યાજદર કેટલું મળશે, 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ અને 5 વર્ષનું વ્યાજદર તમને કેટલું મળી શકે છે એનું કેલ્ક્યુલેશન પણ કરશું। અને સ્કીમનું નામ છે ટાઈમ ડિપોઝિટ સ્કીમ। જી હા મિત્રો, આ પોસ્ટ ઓફિસની એક સ્કીમ છે, એમાં તમે ઇન્વેસ્ટ કરવું હોય તો કરી શકો છો, પરંતુ આ વિડીયોને તમે લાસ્ટ સુધી જોતા રહેજો એટલે તમામ ડિટેલ જે છે એ તમને સમજાઈ જશે। વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો। તો ચાલો શરૂ કરીએ। તો પોસ્ટ ઓફિસની ટાઈમ ડિપોઝિટ સ્કીમ જે છે એના વિશે વિગતવાર વાત કરીશું આપણે। સૌપ્રથમ વાત કરીએ કે ભાઈ ભારતની અંદર ઘણી બધી એવી બેન્કો છે કે જે પ્રાઇવેટ બેન્કો છે, જે સરકારી બેન્કો છે, તો એ પોતપોતાની વિવિધ પ્રકારની બચત અને રોકાણ યોજનાઓ ઓફર કરે છે, પરંતુ જ્યારે સુરક્ષાની વાત આવે, જ્યારે સલામતીની વાત આવે, જ્યારે ઊંચા વ્યાજદરની વાત આવે તો લોકો પોસ્ટ ઓફિસને પસંદ કરે છે। શા માટે પસંદ કરે છે? તો કે પોસ્ટ ઓફિસનું પૂરેપૂરું સંચાલન જે છે એ ગવર્મેન્ટ કરે છે, કેન્દ્ર સરકાર કરે છે, એટલા માટે લોકો જે છે એ પોસ્ટ ઓફિસ વધારે પ્રિફર કરે છે। હવે બીજું એક ઉદાહરણ આપી દઉં મિત્રો કે બીજી કોઈ પણ બેન્કો હોય, પ્રાઇવેટ હોય અથવા તો સરકારી બેન્કો હોય અને એમાં તમારે ગેરંટીવાળી કોઈ પણ ગેરંટી કોઈ આપતી હોય તો એ 5 લાખ રૂપિયા સુધીની જ ગેરંટી હોય છે। તમે 10 લાખ, 15 લાખ, 20 લાખ રૂપિયા ઇન્વેસ્ટ કર્યા હોય, પરંતુ એ બેંક કોઈ દેણામાં ડૂબી ગઈ હોય અથવા તો બળી ગઈ હોય, કોઈ પણ કારણોસર એ બેંક બંધ થઈ ગઈ હોય તો તમને ગેરંટેડ રિટર્ન જે છે એ 5 લાખ રૂપિયા મળે છે, બીજા બધા પૈસા જે છે તમારા ડૂબી જાય છે। તો એની સામે પોસ્ટ ઓફિસ જે છે તો એમાં તમારે જેટલા પણ પૈસા ઇન્વેસ્ટ કર્યા હોય સુરક્ષિત હોય છે અને ગેરંટેડ રિટર્ન તમને મળે છે કે ભાઈ એટલા પૈસા તમે રોકશો તો એટલું રિટર્ન મળે, 5 વર્ષ કે 2 વર્ષ પછી તો એટલું રિટર્ન તમને મળે છે। આગળ વાત કરીએ મિત્રો આપણે કે પોસ્ટ ઓફિસનો જે ફાયદો એ પણ છે કે ભારત સરકાર હેઠળ કામ કરે છે, જેના કારણે તેમાં રોકાણ કરાયેલા પૈસા સંપૂર્ણપણે સુરક્ષિત રહે છે। આ પોસ્ટ ઓફિસ ટીડી સ્કીમ તમને ખૂબ જ આકર્ષક વ્યાજદરો આપે છે, જે બેંક એફડી કરતાં પણ વધારે કહી શકાય છે। પોસ્ટ ઓફિસમાં ટાઈમ ડિપોઝિટ સ્કીમમાં 1 વર્ષથી લઈ અને તમે 5 વર્ષ સુધીના સમયગાળા માટે ઇન્વેસ્ટ કરી શકો છો। આ યોજના પર વ્યાજદરની વાત કરીએ તો 6.9% લઈ અને 7.5 સુધીનો વ્યાજદર તમને મળે છે, જે અન્ય બેન્કો કરતાં વધુ સારો માની શકાય છે। વ્યાજદર તમને કેવી રીતે મળે છે? તો કે ભાઈ વ્યાજદરો જે છે અલગ અલગ મુદ્દતના આધારે બદલાઈ જાય છે। આ યોજનામાં વ્યાજદર 6.9 થી 7.5 સુધીનો મળે છે, પરંતુ અન્ય રોકાણ વિકલ્પોની તુલનામાં ખૂબ આકર્ષક માની શકાય છે। પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝિટ સ્કીમ દ્વારા આપવામાં આવતા વ્યાજદરો હવે આપણે જાણીએ તો 1 વર્ષ માટે તમે પૈસા રોકશો તો કેટલું વ્યાજદર મળશે? તો કે 6.9% તમને વ્યાજદર મળશે। 2 વર્ષ માટે તો કે 7% મળશે, 3 વર્ષ માટે 7.2% મળશે અને 5 વર્ષ માટે 7.5% તમને વ્યાજદર મળશે। આ વ્યાજદરો સાથે પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝિટ ખૂબ જ સુરક્ષિત અને નિશ્ચિત વળતર આપતો રોકાણ વિકલ્પ બની જાય છે। એકવાર તમે રોકાણ કરો છો પછી બજારની સ્થિતિ ગમે તે હોય, તમને સમગ્ર રોકાણ સમયગાળા માટે એક નિશ્ચિત વ્યાજદર મળે છે। દાખલા તરીકે તમે શેર બજારની અંદર ઇન્વેસ્ટ કર્યું હોય તો માર્કેટ સારું હોય તો ઉપર તમને ઘણું બધું રિટર્ન મળે, 15-20% રિટર્ન મળે, બરાબર, પરંતુ માર્કેટ જો સારું ન હોય, ડાઉન હોય તો પૈસા તમારા માઇનસમાં પણ વયા જતા હોય છે। પરંતુ એના સામે પોસ્ટ ઓફિસ જે છે એમાં એવી પ્રમાણે નથી। પોસ્ટ ઓફિસમાં તમને એવું કીધું હોય કે ભાઈ 2 વર્ષની અંદર એટલું રિટર્ન મળે છે તો એ ગેરંટેડ રિટર્ન મળે છે। તો હવે આપણે કેટલા રૂપિયા તમે ઇન્વેસ્ટ કરો તો કેટલા રૂપિયા મળશે એના વિશે વિગતવાર વાત કરીએ આપણે। તો વ્યાજનું કેલ્ક્યુલેશન કરવા માટે સૌપ્રથમ તમારે પોસ્ટ ઓફિસની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે। તો પ્લે સ્ટોરમાં જાઓ અને લખો પોસ્ટ ઇન્ફો, તો પોસ્ટ ઇન્ફોની એપ્લિકેશન આવી જશે। અત્યાર સુધી અહીં 10 મિલિયન લોકોને, મતલબ કે 1 કરોડ લોકોએ ડાઉનલોડ કરેલી છે। તમારા અહીં ઓલરેડી ઇન્સ્ટોલ હતી તો અહીંયા ઓપન ડાયરેક્ટ હું કરી લઉં છું। ઓપન કર્યા પછી કંઈક આ પ્રમાણે ઇન્ટરફેસ થશે। અહીંયા તમે જોઈ શકો છો ઇન્ટરેસ્ટ કેલ્ક્યુલેટર, તો એના ઉપર આપણે અહીંથી ક્લિક કરવાનું છે અને અહીંયા પોસ્ટ ઓફિસની જેટલી પણ સ્કીમો છે એમાં તમારે કેલ્ક્યુલેશન કરવું હશે, વ્યાજદર તમારે કેટલું આવશે એ મેળવવું હશે તો અહીંથી તમે મેળવી શકશો। તો અહીંયા 3rd નંબરની છે, 3જા નંબરની જે સ્કીમ છે ટાઈમ ડિપોઝિટ કરીને છે, તો એના ઉપર આપણે ક્લિક કરવાનું છે। એના પર ક્લિક કરો અને માની લો કે તમે 50,000 રૂપિયા ઇન્વેસ્ટ કરવા માગો છો
તો એ 50,000 રૂપિયા લખો અને અહીંયા કેલ્ક્યુલેટ ઉપર ક્લિક કરો તો 1 વર્ષનું વ્યાજદર તમને કેટલું મળશે, 2 વર્ષનું કેટલું મળશે, 3 વર્ષનું અને 5 વર્ષનું વ્યાજદર કેટલું મળશે એ તમામ ડિટેલ તમારે અહીંયા આવી જશે. 1 વર્ષનું 3540, 7,186 2 વર્ષ, 3 વર્ષ માટે 10,938 રૂપિયા અને 5 વર્ષ ઇન્વેસ્ટ કરો તો 19,285 રૂપિયા તમને વ્યાજદર મળી શકશે. મતલબ કે ટોટલ અમાઉન્ટ જે છે અહીંયા 69,285 રૂપિયા તમને 5 વર્ષ પછી મળશે. ત્યાર પછી આપણે માની લો કે 1 લાખ રૂપિયા ઇન્વેસ્ટ કરવાના છે. મેક્સિમમ તમે ગમે તેટલા પૈસા ઇન્વેસ્ટ કરી શકો છો, આમાં કોઈ લિમિટ નથી. 1 કરોડ રૂપિયા સુધીની લિમિટ છે, બરાબર. આમાં તો અહીંયા 1 લાખ રૂપિયા લખ્યા છે. કેલ્ક્યુલેટ ઉપર ક્લિક કરીએ આપણે તો 1 વર્ષ માટે તમારે ઇન્વેસ્ટ કરવાનો હશે તો અહીંયા 7,081, 2 વર્ષ માટે 14,372 રૂપિયા, 3 વર્ષ માટે 21,873 રૂપિયા, 5 વર્ષ માટે 38,570 રૂપિયા. ટોટલ અમાઉન્ટ તમને કેટલું મળશે 1, 2, 3 ને 5 વર્ષ પછી તો એ પણ અહીં આપેલું છે. 5 વર્ષ તમે ઇન્વેસ્ટ કરો તો 1,38,570 રૂપિયા. 2 વર્ષ માટે ઇન્વેસ્ટ કર્યું હોય તમે તો 1,14,372 રૂપિયા આટલું વ્યાજદર તમને મળશે. તો આ પ્રમાણે તમે કેલ્ક્યુલેશન કરી તમને જો યોગ્ય લાગતો હોય તો પોસ્ટ ઓફિસમાં ઇન્વેસ્ટ કરી શકો છો મિત્રો. વધારે જો તમારે માહિતી જોઈતી હશે તો તમે નજીકના કોઈ પણ પોસ્ટ ઓફિસ હોય તો ત્યાં તમે વિઝિટ કરી ત્યાં અકાઉન્ટ ઓપન કરી અને તમે ઇન્વેસ્ટ કરી શકો છો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો, શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો.